વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા ગીતા ચિંતન શૃંખલા 256, ત્રીજો અધ્યાય કર્મયોગ, 7મો શ્લોક. ભગવાન કર્મયોગ કેવી રીતે કરવાનું એની કહેવાની શરૂઆત કરે છે. આ શ્લોકમાં ભગવાન અર્જુનને અર્જુનના નામથી સંબોધન કરે છે. અર્જુનનો અર્થ થાય છે શુદ્ધ નિર્મળ અંતઃકરણનો. શુદ્ધ નિર્મળ અંતઃકરણ વાળો. શુદ્ધ એટલે એકદમ સ્વચ્છ છે. આમ શબ્દ આપણે પાણી માટે વાપરીએ છીએ નિર્મળ, જેમાં કોઈ ગંદકી નથી. પાણી નદીમાં ઊંધું હોય અને ઉપરથી તમે કોઈ સફેદ વસ્તુ નાખો તો તે વસ્તુ છેક ઊંડે જતા સુધી આપણને દેખાય, એ નિર્મળ પાણી છે. અહીંયા અર્જુનનો શાસ્ત્રોમાં એક અર્થ કરવામાં આવે છે શુદ્ધ અને નિર્મળ અંતઃકરણ વાળો, જેનું અંતઃકરણ મર રહિત છે, જેનું અંતઃકરણ દોષ રહિત છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, નિર્મળ છે. અચ્છા, પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે કર્મયોગની શરૂઆતમાં જ ભગવાન 7મા શ્લોકમાં અર્જુનને અર્જુન સંબોધનથી કેમ સંબોધે છે? સ્વચ્છ નિર્મળ અંતઃકરણ વાળો, આ વાત અર્જુનને કેમ યાદ કરાવે છે? ભગવાન અહીંયા અર્જુનને અર્જુન સંબોધન કરીને એ વાત યાદ કરાવવા માગે છે અર્જુનને કે તારું અંતઃકરણ તો શુદ્ધ છે, તું નિર્મળ અંતઃકરણ વાળો છે, તો પછી તારા અંતઃકરણમાં કર્મ માટે આવો સંદેહ શા માટે? બસ ભગવાન આ યાદ કરાવવા માંગે છે. અર્જુનને ભગવાન કહેવા માંગે છે કે તારું આટલું શુદ્ધ અંતઃકરણ તો તને સ્પષ્ટતા હોવી જોઈએ. આપણે બીજા અધ્યાયમાં ઘણી બધી સ્પષ્ટતા કરી, છતાંય તું અત્યારે સીધો કર્મ છોડવાની વાત શા માટે કરે છે? સીધું યુદ્ધ છોડવાની વાત શા માટે કરે? સીધા જ શસ્ત્રો હેઠા શા માટે કરે છે? ભગવાન એને યાદ કરાવવા માંગે છે કે હું તો 3 પ્રકારના લોકોને આ દુનિયામાં જોઉં છું: દ્રઢ, અદ્રઢ જ્ઞાનવાળો, દ્રઢ જ્ઞાનવાળો અને અજ્ઞાની. હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ 3માંથી તું શેમાં આવે છે? જો તું શુદ્ધ અંતઃકરણનો હોય તો તું દ્રઢ જ્ઞાનમાં આવવો જોઈએ, છતાંય તારો વ્યવહાર અદ્રઢ જ્ઞાન વાળા જેવો છે. અને ભગવાન એટલે જ 7મા શ્લોકની શરૂઆત અર્જુનના નામના સંબોધન કરીને કહે છે યાત્સ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. હે અર્જુન, હે શુદ્ધ અંતઃકરણ વાળા, હું જે શ્લોક કહું છું એ જેનું દ્રઢ આત્મજ્ઞાન છે એના માટે આ શ્લોક નથી, પરંતુ જેનું અદ્રઢ કે અજ્ઞાની છે એના માટે હું આ 7મો શ્લોક કહું છું. એ વ્યક્તિએ ઇન્દ્રિયોને મનના તાબામાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મયોગ કરવો જોઈએ, અને તો જ તે અશક્ત બની શકે છે. આ અશક્ત વિશિષ્ટ છે, દુનિયામાં શ્રેષ્ઠ છે. ભગવાન અહીંયા આ કહેવા માંગે છે. કર્મ છોડવાની પરમિશન માત્ર દ્રઢ જ્ઞાન વાળાને છે. અદ્રઢ અને અજ્ઞાનીને કર્મ ત્યાગ કરવાનો અધિકાર નથી. અને છતાંય જો કર્મ ત્યાગ કરે તો ભગવાન કહે છે કે તે મિથ્યાચાર છે, તેમાં તેની અધોગતિ છે, તેમાં તેનું કલ્યાણ તો છે જ નહીં. એટલે ભગવાન કહે છે કે અદ્રઢ અને અજ્ઞાની જો હોય તો કર્મયોગ કરવો જોઈએ. કર્મયોગ એટલે શું?
જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે, દ્રઢ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જ્યારે વ્યક્તિ કર્મને સાધન બનાવે છે, કાં તો કર્મને સિદ્ધિ બનાવીને સાધન બનાવીને દ્રઢ જ્ઞાન સુધી માણસ પહોંચે છે, આ પ્રક્રિયાને કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગમાં કરવાનું શું? તો ભગવાન કહે છે કે પહેલું એ કરવાનું કે કર્મેન્દ્રિયોને કે આ જ્ઞાનેન્દ્રિયોને ગમે તે વિષયોમાં જતી રોકવાની, એવા વિષયોમાં નહીં જવા દેવાની જે વિષયોમાં જવાથી એની છાપ મન ઉપર પડે અને મન વિષય ચિંતનમાં લાગી જાય અને જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય મન ભૂલી જાય, એવા વિષયમાં નહીં જવા દેવાની. આપણે એવા જ વિષયમાં ઇન્દ્રિયોને જવા દેવાની જે ઇન્દ્રિયોની છાપ, ઇન્દ્રિયોનો સંસ્કાર મન ઉપર પડે અને મન સંસ્કારિત થાય, મન મજબૂત થાય. આપણે અહીંયા નહીં જવા દેવાની, અહીંયા જવા દેવાની. આ નિર્ણય મનના હાથમાં રાખવાનો. એટલે ભગવાન અહીંયા કહે છે યસ્વ ઇન્દ્રિયાની મનસા નિયમ્યારભતે અર્જુન. હે અર્જુન, જેનું મન ઇન્દ્રિયોનું નિયમન કરી શકે છે તે જ ઇન્દ્રિયો સારા વિષયોમાં જાય છે. સારા વિષયોમાં જયેલી ઇન્દ્રિયો મન ઉપર સારા સંસ્કારો પાડે છે. સારું સંસ્કારિત થયેલું મન મજબૂત બને છે અને મજબૂત મન ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી શકે છે. અને પછી માણસ જો કર્મયોગ કરે તો તે અશક્ત છે અને તે વિશિષ્ટ છે, આવું ભગવાન કહે છે. પ્રશ્ન આપણને એ ઊભો થાય કે મારે અશક્ત બનવું હોય તો ભગવાન કહે છે કે કામના છોડવા માટેની આ શરૂઆત છે અશક્તની. એ પહોંચવાનો છે અકામ સુધી. અકામ સુધી કેવી રીતે પહોંચાય? બૃહદારણ્યકના સંદર્ભની અંદર આપણે એને ગઈ વખત ક્રમશઃ અકામ બનવા માટેનો પ્રયત્ન વિચાર્યો હતો. માણસ પહેલો આત્મકામી બનવો જોઈએ. આત્મકામી બન્યા પછી જ આપ્તકામી બનાય. આપ્તકામી બન્યા પછી જ નિષ્કામી બનાય અને નિષ્કામી બન્યા પછી જ અકામી બનાય. આ આખી પ્રક્રિયા જે કરે છે ભગવાન એને અશક્ત કહે છે. અશક્ત એટલે જેને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, જે મુક્ત થવા માટેનો પ્રયત્ન કરે છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છે છે અને જે રાગ દ્વેષને ઓછા કરવાનો પ્રયત્ન કરે છે, આ અશક્ત છે. પ્રશ્ન આજે આપણે એ ચર્ચવો છે કે આ દુનિયામાં ઘણા લોકો એવું કહે છે કે કર્મોને કર્તવ્ય તરીકે કરો તો કર્મયોગ થાય. વાત સાચી છે. હું કર્મ કરું તો ફળ ચોંટેલું જ હોય છે. મારું એક કર્તવ્ય હતું, મેં બજાવી દીધું, ફળથી થોડા દૂર રહો છો. પ્રશ્ન એ ઉભો થાય કે માણસ જ્યારે કર્મથી કર્તવ્ય તરફ, બંનેમાં ફરક છે, કર્મમાં અને કર્તવ્યમાં. લાંબી થિયરી છે, સમજશું. આ અધ્યાયમાં ક્યારેક એનો સંદર્ભ આવી ગયો તો સમજ. માણસ જ્યારે કર્તવ્ય કરતો થઈ જાય તો આ કર્તવ્યોને કર્મયોગ કેવી રીતે કહેવાય? આ એક શંકા થાય. કર્તવ્યોને કર્મયોગમાં કેવી રીતે પરિવર્તિત કરાય? બહુ ઉદાહરણથી સમજવું પડે. આ કર્મયોગ છે, આ આપણો યોગ છે, આપણા માટે ભગવાન કહે છે. કારણ કે ત્રણમાંથી આપણે પેલા એકમાં તો આવતા જ નથી, આ બેમાંથી જ આવીએ છીએ. અને બેમાંથી હું તો કહું કે આપણે બધા જ લોકો મેક્સિમમ રીતે ત્રીજા જ ક્રમમાં આવીએ છીએ. અદ્રત જ્ઞાન વાળા બી નથી, અજ્ઞાની છે. તમે હો તો ખબર નથી, હું તો અજ્ઞાનીમાં જ આવું છું. અને અજ્ઞાની માટે ભગવાન એવું કીધું કે તું જો ગૃહસ્થી હોય તો તારા માટે ઉત્તમ કર્મયોગ છે. અને કર્મયોગમાં કર્મોને કર્તવ્યો કરવાના, થોડું દૂર થાય, પણ કર્તવ્યો કરવા વાળો કર્મયોગી કેવી રીતે બની શકે? એ કેવી રીતે કર્મયોગ કરી શકે? આ શંકાના સમાધાન માટે ભગવાને બીજા અધ્યાયમાં કર્મયોગના સંદર્ભમાં 4 સિદ્ધાંતો કીધેલા છે. એ 4 સિદ્ધાંતોની સ્પષ્ટતા થોડી આપણે આજે વિચારવી જોઈએ. આજે આપણે એટલા માટે વિચારવી જોઈએ કે 4માના 2 સિદ્ધાંતો 7મા શ્લોકને સંબંધિત છે અને બાકીના 2 સિદ્ધાંતો 8મા શ્લોકના સંબંધમાં છે. એટલે
સાતમા શ્લોકની જો વધુ સ્પષ્ટતાથી સમજવો હોય તો બીજા અધ્યાયમાં કીધેલા 4 સિદ્ધાંતો આપણે સમજવા જોઈએ. અને અહીંયા સમજશું તો એ 4 સિદ્ધાંતોમાં ભગવાન શું કહેવા માંગતા હતા એ થોડી સ્પષ્ટતા વધારે થશે સાતમા શ્લોકમાં. ભૂલ પણ થઈ જાય તત્કાલીન સમજવાની અંદર. 4 સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે કર્મણ્યેવાધિકારસ્તે. બીજો સિદ્ધાંત છે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ માતે સંગોત્સ્વ કર્મભિ. આ 4 વાતો ભગવાને બીજા અધ્યાયમાં કીધેલી છે. એમાંની 2 વાતો. પહેલી વાત છે કર્મણ્યેવાધિકારસ્તે, અને આ જે વાત છે એ 7મા શ્લોકને સંદર્ભમાં છે. આ પહેલો સિદ્ધાંત 7મા શ્લોકના સંદર્ભિત છે, એને એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા એવું કહે છે કે આ સિદ્ધાંતનું ભાષાંતર સામાન્ય રીતે આખી દુનિયા આટલું જ કરે છે, આપણે પણ એ જ કરતા હતા. પણ 7મા શ્લોકના સંદર્ભમાં સમજવું હોય તો હવે આપણે પહેલા ધોરણમાં નથી, હવે આપણે 4થા 5મા ધોરણમાં આવ્યા. પહેલા ધોરણમાં સરવાળાના દાખલા, બાદબાકીના દાખલા, અને 4થા 5મા ધોરણમાં સરવાળા અને બાદબાકીના દાખલા થોડાક જુદા હોય છે, થોડાક ઊંડાણથી હોય છે, થોડાક રહસ્યમય હોય છે. પહેલા ધોરણમાં વદ્દી ના આવે, સરવાળામાં વદ્દી ના આવે, બાદબાકીમાં વર્ગ લેવાનો ના આવે, 4થા ધોરણમાં આવે. સમજો કે આપણે અત્યારે 4થા ધોરણમાં, અને 4થા ધોરણમાં સંદર્ભમાં ભગવાને જે કર્મણ્યેવાધિકારસ્તે કીધું છે એ આપણે સમજવું છે. સામાન્ય રીતે આનો એવો અર્થ કાઢી શકાય કે ભગવાન આપણને કર્મયોગમાં એવું કહેવા માંગે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એનો મતલબ ભગવાન આપણને એવું કહેવા માંગે છે કે તારો કર્મમાં અધિકાર છે, ફળમાં નથી. 7મા શ્લોકના સંદર્ભમાં ભગવાન કંઈક જુદી સમજ, ઊંધી સમજ, રહસ્યમય વાત કરવા માંગે છે. કર્મમાં અધિકાર છે, બરાબર છે, આ વાત તો સમજાય એવી છે. પણ ફળમાં અધિકાર નથી એવું ભગવાનનું આટલા સિદ્ધાંતમાં કહેવાનું નથી. તો શું કહેવા માંગે છે ભગવાન? એવું કહેવા માંગે છે કે કર્મમાં તારો અધિકાર છે, કર્મ ત્યાગમાં નથી. એનો મતલબ સંન્યાસમાં નથી. જુઓ, 4 સિદ્ધાંતમાંનો પહેલો સિદ્ધાંત, અને એ જ ભગવાન અહીંયા ઉકેલ અહીંયા 7મા શ્લોકમાં આપવા માંગે છે, 3જા અધ્યાયને. કર્મણ્યેવાધિકારસ્તે દ્વારા ભગવાન સ્પષ્ટ દ્વારા એવું કહેવા માંગે છે કે તારો માત્ર કર્મ કરવામાં જ અધિકાર છે, કર્મનો ત્યાગ કરવામાં અધિકાર નથી. આવું ભગવાન બહુ સ્પષ્ટ કહેવામાં. એનો મતલબ ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે કે જો તારે અધ્રધ અને અજ્ઞાનીમાંથી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાની સ્થિતિ ઉપર પહોંચવું હોય તો તારો કર્મ ત્યાગમાં અધિકાર નથી, તારો માત્ર કર્મમાં અધિકાર, કર્મ કરવામાં અધિકાર છે, કર્મ ત્યાગમાં અધિકાર. કર્મણ્યેવાધિકારસ્તે દ્વારા ભગવાન એ જ કહેવા માંગે છે કે કર્મયોગની અંદર પહેલી વાત આવે છે કર્મ છોડવામાં તારો અધિકાર નથી, તારો કર્મમાં જ અધિકાર છે, જો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો. આમ તો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિના 2 રસ્તા છે. જ્ઞાન નિષ્ઠા, અહીંયા આપણે જ્યારે પણ જ્ઞાન નિષ્ઠા શબ્દ વાપરીએ, જ્ઞાન એટલે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી, આ અધૂરું જ્ઞાન છે, આ અધ્રધ જ્ઞાન છે. પરંતુ હું ચૈતન્ય સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, સાક્ષાત પરમાત્માનું આત્મ તત્વ છું, આવી જેની સમજ છે એને કહેવાય જ્ઞાન. હવે પ્રશ્ન એવો ઉભો થાય કે આને જ આત્મજ્ઞાન કહેવાય.
હવે પ્રશ્ન એવો હતો કે તમે જ્ઞાન નિષ્ઠા બોલો છો. આવું જ્ઞાન હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી, પરંતુ હું ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્વ છું. આવું જેનું જ્ઞાન નિત્ય નિરંતર સ્થિર થયેલું છે એને કહેવાય જ્ઞાન નિષ્ઠા. અચ્છા, પ્રશ્ન એ ઉભો થાય, જો અહીંયા જ્ઞાન સમય જાય, નિષ્ઠા સમય જાય, આપણે પ્રાપ્ત કરવાનું. પ્રશ્ન એ ઉભો થાય કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કેવી રીતે થાય? જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે શાસ્ત્રાભ્યાસ, બ્રહ્માભ્યાસ, જ્ઞાનાભ્યાસ જન્મો જન્માંતર સુધીની જાગૃત અવસ્થામાં કરવો પડે, તો આપણે જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરીશું. આપણે કહીએ છીએ કે ભગવાન અમારા ગૃહસ્થી માટે આ અસંભવ છે. ભગવાન કે જો આ ના થાય તો પછી તું શું કરશે? તારે 7મા શ્લોકથી શરૂઆત કરી દેવાની, આ કર્મયોગ કરવાનો. અને એટલે જ ભગવાને કીધું કે તારો માત્ર કર્મમાં અધિકાર છે, કર્મ ત્યાગમાં નહીં, સંન્યાસમાં નહીં, શસ્ત્રો છોડી દેવાના નહીં, યુદ્ધમાંથી પાછા ફરવાનું નહીં, મોહમાં પડી જવાનું નહીં. તારો માત્ર કર્મમાં અધિકાર છે, કર્મને ત્યાગ કરવામાં નથી. એટલે ભગવાને કીધું કર્મણ્યેવાધિકારસ્તે. આ 7મા શ્લોકના સંદર્ભમાં 4 સિદ્ધાંતોમાંથી પહેલો સિદ્ધાંત આપણે સમજીએ. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેના 2 રસ્તા છે, અને બંને રસ્તા ભગવાને કીધા છે આપણને. એક છે કર્મ ત્યાગ, એક છે કર્મયોગ, અને બીજો છે જ્ઞાન યોગ. જ્ઞાનમાં તો શાસ્ત્રાભ્યાસ, જ્ઞાનાભ્યાસ, બ્રહ્માભ્યાસ નિત્ય નિરંતર જન્મથી મૃત્યુ સુધી, જન્મ જન્માંતર સુધી કરવાનો. પણ ગૃહસ્થીને આ અઘરો લાગે છે, અને અઘરો લાગે છે એટલે ભગવાન અહીંયા એવું કહે છે કે તારો જ્ઞાન યોગમાં અધિકાર નથી, કારણ તું અધ્રધ અને અજ્ઞાની છે, તું સંસારી છે, તું ગૃહસ્થી છે. તારો કર્મયોગમાં અધિકાર છે, જ્ઞાન યોગમાં અધિકાર નથી. આ સ્પષ્ટ કરવા માટે જ ભગવાને આ શ્લોક કીધું, યત્સ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન. તારો કર્મમાં જ અધિકાર છે, કર્મનો ત્યાગ કરવામાં અધિકાર નથી, જ્ઞાન યોગમાં અધિકાર નથી. એટલા માટે તું મનથી ઇન્દ્રિયોને સંયમમાં રાખ અને સંયમિત કર્મેન્દ્રિયોથી કર્મ કર, તો તું અશક્ત બનશે. અને અશક્ત જ અર્જુન દુનિયામાં શ્રેષ્ઠ છે. આ સમજાવવા માટે ભગવાન બીજા અધ્યાયમાં પણ કીધું હતું, પણ થોડીક યાત્રા આગળ ચાલ્યા એટલે આપણે કર્મણ્યેવાધિકારસ્તે પહેલો સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાને બીજી પણ વાત કરી છે. મા ફલેષુ કદાચન. આનો અર્થ આપણે શું કરીએ છીએ? આપણે કાઢ્યો પણ હતો, આપણે શું અર્થ કરીએ છીએ, અને 7મા શ્લોકના સંદર્ભમાં શું અર્થ નીકળી શકે, એ બંને વાતો આપણે જોવી જોઈએ. ઘણા આનો અર્થ એવો કરે છે કે એવા કર્મ કરો જેનું ફરજ ના હોય, કર્મ કરી નાખવાનું, એનું ફરજ ના હોય, ફળનું બણગો જ નહીં ફૂટવા દેવાનું. એવું કર્મ કરો જેનું ફરજ ના હોય. કાંક તો એવું કર્મ કરો જેની પાછળ ફળની બિલકુલ ઈચ્છા જ નહીં રાખવાની. આવો અર્થ કરે છે મા ફલેષુ કદાચન. આ આપણી ભ્રાંતિ છે. વાસ્તવમાં આવા કર્મો સંભવ જ નથી. ચાલો તમને એવું કે પગાર જ નહીં મળે અને તમારે નોકરી કરવાની છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. દુનિયામાં કેટલા એવા લોકો હશે કે પગાર વગર નોકરી કરવા જાય? દુનિયામાં એવી કોઈ નોકરી જ નથી જે પગાર વગર કરવા લોકો તૈયાર થાય. નોકરી આવે એટલે પગાર આવે જ. તો ભગવાન અહીંયા શા માટે કીધું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન? ચાલો, દુનિયામાં એવા કેટલા ધંધા છે જેમાં નફો જ નહીં, કર્તવ્યમાં આવતું હશે, બાકી નથી. અરે કર્મકાંડમાં પણ દક્ષિણા આવે, અને દક્ષિણા વગરનું બ્રાહ્મણ કર્મકાંડ પણ કરવા માટે તૈયાર નથી થતો. એનો મતલબ કર્મ આવે એટલે ફળ આવે જ.
પણ શું ભગવાન માત્ર એટલું જ કહેવા માંગે છે કે તારે કર્મો જ કર્યા કરવાના, ફળ ની આશા નહીં રાખવાની, તો તું નિષ્કામ થઈ જશે? વાત તો સાચી છે, પણ જો, અને ભગવાન એકદમ વ્યવહારિક, સાદો, સિમ્પલ, આપણાથી થાય એવી યુક્તિ બતાવવા માંગે છે, પણ જો ફળની આશા વગરનું કર્મ હોય તો આવા કર્મમાં કોઈ ભલેવાર ના આવે. આવે? સારું કર્મ જ ના થાય. ફળની આશાથી જ કર્મ સારું થાય. એવા કર્મમાં નિયમિતતા પણ ના આવે, અને એવું કર્મ કરવાનો વ્યક્તિમાં ઉત્સાહ પણ ના આવે. તો ભગવાન અહીંયા શું કહેવા માંગે છે? માં ફલેશુ કદાચન દ્વારા. માં ફલેશુ કદાચનનો સીધો ગુજરાતી અર્થ કરીએ તો એવું કહેવાય કે ફળમાં તારો અધિકાર ન હો. એનો મતલબ ફળ હોય તો અધિકાર હોય. એટલે ભગવાન એવું કહેવા માંગે છે કે કર્મણ્યવાધિકારસ્તે, તારો કર્મમાં અધિકાર છે, કર્મ ત્યાગમાં તારો અધિકાર નથી. તું કર્મયોગનો અધિકારી છે, તું જ્ઞાન યોગનો અધિકારી નથી. માટે ફળમાં માં ફલેશુ કદાચન, એનો મતલબ ફળ પર તારો અધિકાર ન હો. એ તો થયું. ભગવાન અહીંયા કેટલીક વાતો સાબિત કરવા માંગે છે. ફળમાં તારો અધિકાર ના હો એનો મતલબ ફળ પણ આવે અને અધિકાર પણ આવે, અને આ બે હોય તો જ આ વાતને કઈ મતલબ છે, નહીં તો આ વાત કઈ વ્યર્થ ગણાય. ફળ હોય પણ ઉત્તમ ફળ હોય તો જ તેની ઉપર અધિકાર જમાવવાનું મન થાય. કેલું ગાંડું ફળ હોય, આ સમજો કે તમે આખી જિંદગી ગુટકા ખાધા અને કેન્સર થયું, તો આ ફળ ઉપર કોને અધિકાર જમાવવાનું મન થાય ભાઈ? એવું ફળ હોય, ઉત્તમ ફળ હોય, અને ઉત્તમ ફળ ઉપર અધિકાર જમાવવાનું મન થાય. ભગવાન જો માં ફલેશુ કદાચનમાં કેટલીક વાતો કહેવા માંગે છે. એક તો ભગવાન કહેવા માંગે છે કે ઉત્તમ ફળ હોવું જોઈએ. ઉત્તમ ફળ આવે ક્યારે? ઉત્તમ રીતે કર્મ કરો ત્યારે. ઉત્તમ રીતે કર્મ ક્યારે થાય? ઉત્તમ કર્મ હોય ત્યારે. તો ઉત્તમ ફળ આવે તો અધિકાર જમાવવાનું મન થાય. ભગવાન આ છોડવાની વાત કરે છે. કેટલી સિક્વન્સ છે, કેટલું ઉદાહરણથી વિચારવું જોઈએ આપણે. માં ફલેશુ કદાચનના સિદ્ધાંતમાં ભગવાન એ આપણને ગુદાર્થ રીતે કહેવા માંગે છે કે જીવનમાં ઉત્તમમાં ઉત્તમ કર્મ સિલેક્ટ કરવું જોઈએ. ઉત્તમમાં ઉત્તમ કર્મ કરો તો ઉત્તમ રીતે કર્મ કરો. ફળ નથી લેવાનું એટલે પૈરું ભાંગું મારી નાખ્યું નથી કરવું, કંટાળો આવે, આ નહીં. ઉત્તમ ફળ, ઉત્તમ કર્મ કરવાનું, ઉત્તમ રીતે કર્મ કરવાનું, ઉત્તમ ફળ આવે ત્યાં સુધી કર્મ કરવાનું, અને ઉત્તમ ફળ આવે એટલે તમને અધિકાર જમાવવાનું મન થાય ને થાય. અને એ પોઈન્ટ ઉપર ભગવાન આંગળી મૂકીને આપણી નસ દબાવીને એવું કહેવા માંગે છે કે જ્યારે ઉત્તમ ફળ આવે ત્યારે અધિકાર છોડી દેવાનો. આને કહેવાય છે અશક્ત. આને કહેવાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની શરૂઆત. આને કહેવાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા શ્લોકનું રહસ્ય. યત્સ્વેન્દ્રિયાણિ મનસા નિરમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. અશક્ત એટલે ઉત્તમ ફળ ઉપરથી પોતાનો અધિકાર છોડી દે છે. મન થાય અધિકાર જમાવવા, એવું ફળ ઉત્તમ ફળ. ઉત્તમ ફળ આવે કઈ રીતે? ઉત્તમ રીતે કર્મ કરો તો. ઉત્તમ રીતે કર્મ કેવી રીતે થાય? ઉત્તમ કર્મ હોય તો. ઉત્તમ રીતે કર્મ કરવાના. ઉત્સાહ પણ ટકે, નિયમિતતા પણ રહે, ભલેવાર પણ આવે, આનંદથી કર્મ પણ થાય, અને ફળ આપણને ચોટે પણ ના, કર્મનું બંધન આપણને લાગે. ભગવાન આ રહસ્ય કહેવા માંગે છે. મતલબ ફળ તો હોવું જ જોઈએ, ઉત્તમ ફળ હોવું જ જોઈએ, એના ઉપર અધિકાર જમાવાય એવું ફળ હોવું જોઈએ, અધિકાર જમાવવાનું મન થવું જોઈએ. આ સ્થિતિ આવે ત્યારે ભગવાન એવું કહે છે કે તારે અશક્ત બનવું હોય તો અધિકાર ઉઠાવી લે ઉત્તમ ફળ ઉપરથી. બસ આટલી જ પ્રક્રિયા છે. ઉત્તમ કર્મ હોય,
ઉત્તમ રીતે કર્મ કરેલું હોય, ઉત્તમ ફળ આવેલું હોય, ઉત્તમ ફળ પર અધિકાર જમાવવાનું મન થયું હોય, એની ચર્ચા ભગવાન અહીંયા કરે છે. મા ફલેષુ કદાચન. એને ભગવાન કહે છે કે અશક્ત. માણસને કર્મના ફળ ઉપર જ આસક્તિ વધારે હોય છે, એના ઉપર જ મમત્વ વધારે હોય છે. આસક્તિ મમત્વ રહિત જે કર્મના ફળ સાથે વ્યવહાર કરે છે એનું જ નામ કહેવાય છે અશક્ત. આ ચતુર્માસ શું છે? 8 મહિના ઉત્તમ કર્મ, 8 મહિના ઉત્તમ મહેનત, એનું ફળ આવે છે આ 4 મહિના. અમારા ખેતરમાં પાક ઉગી જાય, લહેરાઈ જાય, વરસાદ આવે, એટલું મસ્ત પાણી આવે મઘા નક્ષત્રનું કે બધા વૃક્ષો, બધા ઝાડ, બધા ઉગાડેલા અમારા પાકો બધા ઉગી જાય, બહુ જ સુંદર થાય, બહુ સુંદર. આખી દુનિયા ભેગી થઈને ન બનાવી શકે તે ભગવાન એકલો આ 4 મહિનામાં બનાવે છે. અને આ 4 મહિનામાં ભગવાનનું જો કામ ના હોય, ભગવાનનું જો ફળ ના આવતું હોય, ભગવાને જો બાકીના 8 મહિનામાં મહેનત ના કરી હોય તો દુનિયાનો એક પણ માણસ આ સૃષ્ટિમાં સપ્રાણ ન રહી શકે. ઉત્તમ કર્મ, ઉત્તમ રીતે કરવાનું, ઉત્તમ ફળ આવે અને ત્યારે ભગવાન એવું કે હું તો સુતેલો છું, દેવ સુતી એકાદશી દીનાનાથ સુઈ જશે. જ્યારે પાક પાકી જાય, પ્રબોધિની એકાદશી આવે ત્યારે કારતક મહિનામાં ભગવાન જાગે. કારતક સુદ એકાદશીના દિવસે જે 4 મહિનામાં 8 મહિના કરેલા કામનું ફળ લણવાનું છે એ સમયે ભગવાન એવું કહે છે કે હું તો અલ્લાહ જિંદગીમાં એક તો એવું ઉત્તમ કામ કર, ઉત્તમ ફળ લાવ. અને ઉત્તમ ફળ આવે ત્યારે ભગવાનની માફક કહે કે હું તો સૂઈ ગયો છું. આ છે અશક્ત. શીખવું હોય તો ગીતાનો ગાનાર અને ગીતાને સાંભળનાર, ગીતાનો વક્તા અને ગીતાનો શ્રોતા બંને અશક્ત છે. એટલે જ આપણે કૃષ્ણ ભગવાનને આજે સમજવાના હતા, પણ જન્માષ્ટમી હતી એટલે તે દિવસે સમજી લીધા. ગોકુળ છોડ્યું, મથુરા છોડી, શિશુપાલનું શાસન પણ છોડ્યું, જરાસંધની રાજગાદી પણ ભગવાને છોડી, દ્વારકા પણ અંતે છોડી દીધી, સોનાની નાગડી વસાવી દીધી. છોડી શકાય છે. કામ સખત. તમે એવું માનો છો કે મહાભારતનું યુદ્ધ કૃષ્ણ વગર જીતી શકાય? તમે એવું માનો છો કે એકલો અર્જુન યુદ્ધ જીતી લે, ભીષ્મ પિતામહ હોય તો જીતી લે? અરે એ જ ભગવાન જ્યારે યુદ્ધ થયા પછી દ્વારકા ફરી પાછા જતા રહ્યા હતા, પાંડવો જીતી ગયા પછી યુધિષ્ઠિરે કીધું તું અર્જુનને કે ભગવાનની ખબર લઈ આવ, જા યાદવો શું કરે છે. અને દ્વારકા જઈને અર્જુન પાછો આવતો હતો, એ જ ગાંડીવધારી, એ જ ઇન્દ્રનો પુત્ર, એ જ જેનો સારથી ભગવાન છે, એ જ અર્જુન. અને પાછા આવતી વખતે સામે એક પણ શસ્ત્ર નહોતું, એવા ભીલોએ અર્જુનને લૂંટી લીધો હતો, હરાવી લીધો હતો. આ શું બતાવે? ભગવાન વગર યુદ્ધમાં વિજય શક્ય નથી, અને શક્ય નથી છતાં પણ ભગવાને હસ્તિનાપુર પર અધિકાર જમાવ્યો નથી, છોડી દીધું. સખત મહેનત, જબરજસ્ત ફળ, અને સામે આવે ત્યારે અધિકાર છોડવાનો. આ છે અશક્ત. આનું નામ છે મા ફલેષુ કદાચન. કોઈ પણ કર્મનું ફળ છોડ. આપણે તો બહુ ખરાબ કર્મ કરીએ છીએ અને પછી ફળ છોડી દઈએ છીએ. એનો મતલબ શું? ઉત્તમ કર્મ, ઉત્તમ રીતે કર્મ કરવાનું, શ્રેષ્ઠ ફળ લાવવાનું, અને જ્યારે શ્રેષ્ઠ ફળ માતે કર્મ કરવાનું, શ્રેષ્ઠ ફળ આવી જાય ત્યારે અધિકાર છોડ્યો. આદર્શ નમૂનો છે કૃષ્ણ ભગવાન, આદર્શ નમૂનો છે અર્જુન. શક્ય નતું મહાભારતનું યુદ્ધ અર્જુન વગર પાંડવોને જીતવાનું, અને છતાંય રાજગાદીનો મોહ આવ્યો, રાજગાદીની સ્થિતિ આવી ત્યારે અર્જુન કરે છે મારા મોટા ભાઈ બેસે, યુધિષ્ઠિર બેસે. યુદ્ધમાં 80% જેનો ફાળો હતો એ રાજા નથી બનતો. બધી બહુ જગ્યાએ છોડવાની. ભગવાન રામ અયોધ્યા છોડી, કિષ્કિંધા છોડી, લંકા પણ છોડી, અને તને તન શાસનો પોતાના પગમાં હતા, કરી શકતા હતા. છોડી શકાય છે? અશક્ત. ઉત્તમ ફળ આવે ત્યારે તેના ઉપરનો અધિકાર છોડી દેવાનો. અને જે છોડી શકે તે અશક્ત બની શકે, અશક્ત બની શકે. યાત્સ્મેન્દ્રિયાની મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્ત સવિશિષ્યતે
કર્મયોગ કહેવાની ભગવાન અહીંયા શરૂઆત કરે છે અને શરૂઆતમાં જ ભગવાન કહી દે છે આપણને. પણ આ કર્મયોગમાં ભગવાનનો ગુધાર્થ સમજવા માટે બીજા અધ્યાયમાં કર્મયોગના 4 સિદ્ધાંતો ભગવાને કીધેલા હતા. એમાંના પહેલો અને બીજો આ 2 સિદ્ધાંતોને 7મા શ્લોક સાથે સંબંધ છે. અને એટલા માટે આજે આપણે સમજ્યા કે કર્મણ્યવાધિકારસ્થી શું કહેવા માંગે છે. ટૂંકમાં કહેવાનું હોય તો ભગવાનનો કહેવાનો મતલબ એવો છે કે તારો કર્મમાં જ અધિકાર છે, તારો કર્મ ત્યાગમાં અધિકાર નથી. તું આજની જે સ્થિતિ ઉપર છે તેમાં તો કર્મયોગ જ કરી શકશે, જ્ઞાન યોગ કરી શકે નહીં. તો શું છે કર્મયોગ? માફલેશુ કદાચન, ઉત્તમ કર્મ કરવાનું, ઉત્તમ રીતે કર્મ કરવાનું, ઉત્તમ ફળ આવે એના માટે કર્મ કરવાનું, અને ઉત્તમ ફળ આવી જાય ત્યારે અધિકાર છોડી દેવાનો. આનું નામ છે અશક્ત. આજ છે કર્મયોગની શરૂઆત. આજ છે આસક્તિ છોડવાની ઇઝ ઇક્વલ ટુ અશક્ત. અને ભગવાન બહુ સુંદર વાત કરે છે કર્મયોગમાં 7મા શ્લોકમાં. ભગવાન 8મા શ્લોકમાં પણ કહે છે, પણ 8મા શ્લોક પર કહેતા પહેલા હજુ આપણે આમાં એ સમજવું છે કે આ તો બધી વાતો થઈ ગઈ, પણ હવે મારે કર્મયોગ કરવો હોય તો ડાયરેક્ટ કર્મયોગ કરી શકું કે વચ્ચે ભગવાન કઈ આવે? ભગવાનના સહારા વગર તમે કર્મયોગ કરી શકતા નથી. કેવી રીતે? આવતા સોમવારે આવશું અને જોશું આપણે કે મારી પાસે બધું જ ભગવાને આપ્યું છે. કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, સમજવાની ક્ષમતા છે, શાસ્ત્રો છે, વેદ છે, અધ્યયન કરી શકું છું. તો પછી ભગવાનની શા માટે જરૂર પડે મને કર્મયોગ કરવામાં? ભગવાન જોઈએ જ, એના વગર કર્મયોગ ના થઈ શકે. તો ભગવાનની શા માટે જરૂરિયાત છે એ મારે સમજવાની જરૂર છે. કર્મયોગ કરવામાં હું ઇન્દ્રિયોને સંયમમાં લઈ શકું છું, સમજીને સંયમિત ઇન્દ્રિયોથી કર્મયોગ કરી શકું છું, હું અશક્ત બની શકું છું. તો ભગવાન ક્યાં આવ્યા વચ્ચે? આવે છે. કેવી રીતે? આવતા સોમવારે આવશું, આપણે જોશું કે કર્મયોગ કરવામાં મને ભગવાનની સહાયની શું જરૂર છે. અને ભગવાન વગર કર્મયોગ અસંભવ છે, અશક્ય છે મારા માટે. કેવી રીતે? અઠવાડિયું રાહ જુઓ, આવતા સોમવારે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.